ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. બાપુજી, આ મોહન કાકા, સગ્ગા કાકા, એમને ખબર છે કે આપણું ખાનદાન કેવું છે, એ છતાંય કોના કોના જોડેથી માગવા નખાવે છે. કેમ બેટા, પાછું કોનું માગવું આવ્યું? અરે છે કોઈ વિધવાનો દીકરો, સામાન્ય કારકુની નોકરી કરતો માણસ છે. હવે એનું માગવું આપણી આશા સાથે કરવાનું કહે છે. ક્યાં કરોડોમાં રમતી આપણી આશા અને ક્યાં એ સામાન્ય માણસ. ઠીક છે દીકરા, મોહન કાકાએ કીધું છે તો એમનું માન તો રાખવું પડશે ને. બોલાવી લે એને, જોઈને વિદાય કરી દઈશું. અરે પપ્પા, આપણા બોલાયા વગર જ મોહન કાકાએ એને અહીંયા મોકલી દીધો છે. આવતો જ છે હમણાં. તો પછી આવતો હોય તો આવવા દો, જોઈ લઈએ ને. નમસ્કાર વડીલ, મને મોહન કાકાએ બોલાવ્યા છે. આવ. શું કરો છો તમે? પ્રાઇવેટ કંપનીમાં ક્લાર્કની જોબ કરું છું. અચ્છા, એટલે ચપરાશી કારકુન. હા, એવું પણ કહી શકાય. કેટલો પગાર લાવો છો? હાલ શરૂઆત છે એટલે 15,000 મારી સેલેરી છે. 15,000 એટલે પછી 20 થશે, 25 થશે, 30 ને બહુ બહુ તો છેલ્લે 50,000 થશે, હે ને? તમને ખબર છે કે મારી બહેનનો એક દિવસનો ખર્ચો 50,000 રૂપિયા છે. હા, હોઈ જ શકે ને. આવડું મોટું ખાનદાન છે તો હોઈ શકે. તો પછી હું રજા લઉં? ના ના, જે કામ કરવા આવ્યા છો એ તો પૂરું કરીને જ જાઓ. પાછી મોહન કાકાએ સ્પેશિયલ ભલામણ કરી છે. પાછું મોહન કાકાને એવું ના લાગે કે મૂર્તિઓ તો આવ્યો પણ કન્યા બતાવી નહીં. આશા, આ છે મારી બેન આશા, જેને તમે જોવા આવ્યા છો. નમસ્તે. અને આશા, આ છે શું નામ? જીતુ. હા, જીતુ. મોહન કાકાએ એમને મોકલ્યા છે અને કોઈ પ્રાઇવેટ કંપનીમાં ક્લાર્કની નોકરી કરે છે. અને કેટલો પગાર છે ભાઈ? 15,000 રૂપિયા. હા, 15,000 પગાર છે. જોઈ લીધા આશા? અને તમે પણ જોઈ લીધા ને? તો તમે જઈ શકો છો, તમને કેવડાવી દઈશું. હવે શું કેવું મોહન કાકાને આશા? કેવા કેવા નમૂના મોકલે છે તને જોવા માટે. જા બેટા આશા, તારું કામ કર. આ જો, આ મોહન કાકાનો ફોન આવ્યો. આ મને શરમમાં નાખશે, તું જ વાત કરી લે. હા મોહન કાકા. જોયો પેલો છોકરો કેવો લાગ્યો? હા, છોકરો તો જોયો, ઠીક છે, પણ તમારે આગળ પાછળ પણ જોવું જોઈએ ને. મેં બધી તપાસ કરી છે, એનો ખાનદાન બહુ સારો છે અને છોકરો પણ સંસ્કારી છે. હા, પણ પગાર ખાલી 15,000 રૂપિયા પગાર છે. બેટા, પગાર જોવાનો ના હોય. વર હોય ને તો ઘર થાય, બાકી ઘર જોઈને દીકરી ના નખાય. હા, સારું સારું, હું પપ્પાને વાત કરું છું. કે વરમાંથી કે ઘર થાય, એટલે પણ વરના ઘેરો અલ્લકુસ્તી કરતો હોય એ નહીં જોવાનું. શું વિચારો છે લોકોને. પપ્પા, આજે ધનરાજભાઈનો દીકરો જોવા આવવાનો છે. જો આ ગોઠવાઈ જાય ને તો સોનામાં સુગંધ પડી જાય. આ ધનરાજભાઈ? આ કયા ધનરાજભાઈ? અરે પપ્પા, ધનરાજભાઈ, ધનરાજ ઇન્ડસ્ટ્રીના માલિક. ઓ, ધનરાજ ઇન્ડસ્ટ્રીના માલિક. હા, આપણા લેવલના છે. સરસ સરસ. ઓહ, અરે આવો. અરે આવો આવો આવો, બેસો બેસો. પપ્પા, હમણાં આજકાલ બધું આજ સંભાળે છે. એમ? સરસ અને હમણાં સરસ, જે પેલી 200 વીઘા જમીન લીધી એ પણ આપણે જ લીધી છે. બહુ સરસ. આશા બેટા, જરા આવજો તો બેટા. આશા, આ છે ધનરાજ ઇન્ડસ્ટ્રીના માલિક જે ધનરાજભાઈ છે ને, એમના દીકરા મેહુલ. આજકાલ આજ બધું સંભાળે છે. 3 ફેક્ટરી છે, 400 વીઘા જમીન છે. અને આ છે મારી બેન આશા. તમારે જો કંઈ વાતચીત કરવી હોય તો કરી શકો છો. સારું, તો તું જા. અરે વાહ રે નણંદબા,
આજે તો તમને ધનરાજ ઇન્ડસ્ટ્રીના માલિકનો છોકરો જોવા આવ્યો હતો. શું નક્કી કર્યું? શું ભાભી, આ પપ્પાને ભાઈ આ ઇન્ડસ્ટ્રીઝ ને પેલી ઇન્ડસ્ટ્રીઝ ને આટલા વીઘા જમીન ને એટલા વીઘા જમીન, બસ આ જ એમને તો દેખાય છે. આ કેવા કેવા મૂર્તિયા મને બતાવે છે, કોઈ ઢંગનો મૂર્તિયો મને નથી બતાવતા. આપણી ખાનદાનની કેપેસિટી પ્રમાણે તો મુહૂર્ત શોધવો પડે ને. અરે ભાભી, પણ પૈસો જ બધું નથી હોતો, વર પણ જોવો જોઈએ ને. સારું સારું, ચિંતા ના કરો, ઘણા મુહૂર્ત આવશે. જ્યાં સુધી તમારું મન ના માને ને ત્યાં સુધી હા નહીં પાડતા. હા, શું વિચાર છે? શું ભાભી, તમે પણ આ કેવા કેવા મૂર્તિયા બોલાવે છે. આશાબેન, તમે આજ સુધી આટલા બધા મુહૂર્ત જોયા ને એક પણ મુહૂર્ત પસંદ ના આવ્યો? એક મૂર્તિયો પસંદ આવ્યો હતો, પણ એમાં આપણું થોડી કંઈ ચાલે. કોણ હતું એ? જીતુ નામ હતું. તો પપ્પાને ને ભાઈને વાત કરો ને. એ લોકોને કંઈ વાત કરાય? એ લોકોને તો બસ મિલકત મિલકત ને મિલકત જ દેખાય છે. અને એ જીતુનો તો ખાલી 15,000 જ પગાર છે. કઈ રીતે આ લોકો હા પાડે? તો પછી મળી લો ને એમને ડાયરેક્ટ. કઈ રીતે ડાયરેક્ટ મળું ભાભી? હું તો એમને ઓળખતી પણ નથી. હા, મોહન કાકાએ એમને મોકલ્યા હતા. સારું સારું, તમે ચિંતા ના કરો. હું છે ને મોહન કાકા પાસેથી એમનો ફોન નંબર અથવા તો એડ્રેસ લઈ લઈશ અને પછી તમને આપી દઈશ. હા આશાબેન, આ રહ્યો તમારા મનપસંદ મૂર્ત્યાનો નંબર. 1 મિનિટ હું લખી લઉં. હા, થેન્ક યુ ભાભી. વેલકમ. હલો, હા, હું બોલું છું દેવરાજભાઈની દીકરી આશા. આશા. તમે મને જોવા આવ્યા હતા ને? ઓ યસ યસ યસ, બોલો બોલો બોલો. મારે તમને મળવું છે. મળવું છે તો ક્યાં મળશો? એક કામ કરો, હું તમને એડ્રેસ આ નંબર ઉપર સેન્ડ કરું છું, આપણે ત્યાં મળી લઈશું. ઓકે ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. હેલો આશા. હા, Yes, હાય. yes. Hi. જો તમે મારા વિશે ખોટું નહીં વિચારતા, પણ મારે તમને એક વાત કહેવી છે. પ્લીઝ કોને? પહેલા દિવસે તમે મને જોવા આવેલા ને, હા, મને તમે એ દિવસથી જ પસંદ હતા. સાચું કહું તો પસંદ તો તમે પણ મને આવી ગયા હતા, પણ આખી વાતમાં પ્રોબ્લેમ ક્યાં આવ્યો એ જ ક્યાંય ખબર ન પડી. પ્રોબ્લેમ મારા પપ્પા અને મારો ભાઈ છે. એ લોકોને તો બસ માલ મિલકત પ્રોપર્ટી, બસ એવો જ મૂર્તિઓ જોઈએ છે મારી માટે. એમને મારી પસંદ નાપસંદની કંઈ પડી જ નથી. તો તમારે એમને સ્પષ્ટ રીતે જણાવી દેવું જોઈએ. કઈ રીતે જણાવું? તમને મારા ઘરની પરિસ્થિતિ નથી ખબર. હું કૂવામાં પડી જાઉં ને એ એમને મંજૂર છે, પણ એ એમનો અહંકાર નહીં છોડે. સ્થિતિ તો વિકટ જ છે. એક કામ કરું, એક આઈડિયા છે મારી પાસે, હું તમને સજેસ્ટ કરી શકું, જો તમને વાંધો ન હોય તો. કદાચ એ સફળ પણ થાય અને કદાચ નિષ્ફળ પણ થાય. હા હા, વાંધો નહીં, કોને? એક ટ્રાય મારવામાં શું વાંધો છે? સાચી વાત છે તમારી. ચાલો મળીએ. થેન્ક યુ. અરે આવો. મોહિની, આશાને મોકલજો. અરે આશા આશા આશા, આ વિપુલભાઈનો દીકરો છે આકાશ. આ મારો મૂર્તિયો છે. એ આકાશ મને ગમે છે, આકાશ મને ગમે છે. તું મારો વર છે, હું આશા. તારી વહુ છું. આપણે બે રમીશું જોડે. ચલો આપણે બે લગ્ન કરી લઈએ. ચલો અરે આશા આશા, ચલો ચલો ચલો. બેટા, આ તું શું કરે છે બેટા? આકાશ આકાશ, આપણે લગ્ન કરવાના છે. આપણે લગ્ન કરવાના છે. એ પછી તું મને આટલો બધો ટોયસ લઈ આપજે. હા? આકાશ આકાશ. આશા શું છે આ બધું? શું થયું છે બેટા તને? હે બેટા? મોહિની, મોહિની, આ શું છે આ? અરે સવારના આવું કર્યા કરે છે અને આજે બાથરૂમમાં ગયો તો 3 કલાકે બહાર આવ્યા.
અને બબડ જ કર્યા કરે ને કોણ જાણે ડિસ્કો કરે આ કરે તે કરે એ બેટા શું કરે છે તું બેટા? આશા પપ્પા મારા લગ્ન કરાવો ને મારા લગ્ન કરાવો મને લગ્ન કરવા છે. ના, તેને અંદર મારે લઈ જા. લગ્ન કરવા. ભાભી મારા લગ્ન કરાવશો ને? હા બેટા લગન તારા. અરે જય શ્રી કૃષ્ણ. બેસ બેસ. મોહિની આશાને લઈને આવ. આશા 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 આ તને જોવા આવ્યા છે. આ મને કેવા છે હું તમને જોઈશ તમે મને જોજો આપણે બે લગ્ન કરીશું પછી અરે આપણે બેટા. આ બધી ટોયસ રમીશું અરે બેટા ચલો, ચલો, આપણે લગ્ન કરીશું સાથે લગ્ન કરીશું આપણી સાથે લગ્ન કરીશું. અરે બેટા અમારો પૂરો થઈ જાય. અરે જો બેટા મોહિની લઈ જા એને અંદર લઈ જા. આપો ને ગાડી મારી. પપ્પા હવે શું કરવું એ મને તો ખબર પડતી નથી. પણ ડૉક્ટરો પણ સમજી નથી શકતા કે આશાને શું બીમારી છે. મને તો ચિંતા થાય છે કે આશાનું થશે શું, એના લગ્ન થશે પણ કે નહીં થાય. અરે ધીરજ રાખ દીકરા બધું સારું થઈ જશે. કઈ રીતે થશે? જો કોઈ મૂર્તિયાને જોવા બોલાવીએ તો આની હાલત જોઈ અને એ હા પાડે નહીં. અને આ જમાનામાં એવો કોઈ મૂર્તિઓ નથી કે જોયા વગર હા પાડે. મને તો ચિંતા થવા લાગી છે કે અરે પપ્પા મને એક રસ્તો દેખાય છે. શું? જો કદાચ સફળ થાય તો એક મૂર્તિઓ છે જેને આશાને જોઈ પણ છે અને કદાચ હા પણ પાડી દે. એ કયો મોહિત? તમને યાદ છે જે મોહન કાકાએ મોકલ્યો હતો 15,000 પગારવાળો? હા એણે તો આશાને જોઈ છે એટલે ફરી જોવા આવવાનો નથી. સવાલ છે ખાલી આપણે હા કે ના કહીએ એ. હા તો પછી પાડી દો હા. યસ પપ્પા. હા બહુ સરસ. તો મોહન કાકાને હું ફોન કરી અને આપણા તરફથી હા છે એ કહી દઉં છું. અને મુરતિયાને એવું કહી દેવાનું કે મારા સગાવાલામાં કોઈ મરણ થયું છે એટલે હવે આપણે કોર્ટ મેરેજ કરીએ છીએ. હા બરોબર છે બહુ સરસ. ઓકે. હા આશ બેન આશાના લગ્નનો ભાર માથા ઉપરથી ઉતરી ગયો. હા મને બી ટેન્શન મુક્ત થઈ ગયું. અને બેટા જીતુકુમારને ખબર પડશે કે આપણી આશા ગાડી છે તો એનું શું થશે? અરે પપ્પા કંઈ જ નહીં થાય. ખબર પડશે ને તો એ બધું મજબૂરીનો માર્યો બધું વેઠી લેશે. અને એને ક્યાં આવા કરોડપતિ બાપની દીકરી મળવાની હતી. અને જો કશું થયું કંઈક આગળ પાછળ થયું કે એમને જરૂર પડી તો પછી આપણે તો બેઠા જ છે ને. હા એ વાત બી સાચી છે બેટા. આશા પારકી થોડી છે, આપણી દીકરી છે. અને જીતુકુમાર પણ આપણા જમાઈ જ છે ને. સાચી વાત છે બેટા. રોહન હા પપ્પા. આશાની કોઈ ખબર નથી અને મને બહુ ચિંતા થાય છે. એમનો કોઈ ફોન બી નથી આવતો અને જીતુકુમાર અને આશા શું કરતા હશે? સાચી વાત છે તમારી કે લગ્ન પછી એના કોઈ સમાચાર જ નથી. મને પણ ચિંતા થતી હતી કે આશા શું કરતી હશે. પપ્પા એક કામ કરીએ તો આશા દૂર તો રહેતી નથી. હા. તો આપણે જઈને જાતે ખબર જોઈ આવીએ અને જો કદાચ એને કોઈ જરૂર હોય તો એ પણ પૂછતા આવીએ. આમે મને આશાની બહુ યાદ આવે છે. ચલ ચલ બેટા ચલ ચલ. અરે કેમ છો? અરે નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આવો બેસો બેસો. અરે આમ અચાનક કોઈ ફોન કર્યો નહીં? અહીંથી નીકળતા હતા તો થયું કે જીતુકુમારને મળતા જઈએ. ફક્ત જીતુકુમારને મળવા આવ્યા છો કે પછી તમારી દીકરી આશાને પણ? અરે બેનને મળવાની ઈચ્છા કોને ના હોય, બંનેને મળવા આવ્યા છીએ. અરે આશા, જો તો કોણ આવ્યું છે? આશા. અરે પપ્પા, રોહનભાઈ તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાભીને નહીં લાવ્યા? આશા સાજી થઈ ગઈ? એટલે આશા બીમાર હતી? ના કેમ કોઈ બોલતા નથી? એવું કંઈ ખાસ નહોતું. તમે મૂંઝાશો નહીં, જે હોય કહો. એકચ્યુઅલી મારી બેનને ચિત્તભ્રમ જેવો કોઈ પ્રોબ્લેમ થયેલો અને અમે તમને અંધારામાં રાખી અને એનું લગ્ન તમારી સાથે કરી દીધું.
બહુ મોટો દગો કર્યો અમે તમારી સાથે. તમે ખોટું ન માનશો. તમે જેવું કર્યું છે ને એવું અમે બંને તમારી સાથે કર્યું છે. અમે પણ તમને બંનેને અંધારામાં રાખીને જ લગ્ન કર્યા છે. એટલે અમે સમજ્યા નહીં. હું સમજાવું. આશા તો મને પસંદ કરતી જ હતી અને હું પણ આશાને પસંદ કરતો હતો. એક દિવસ આશા મને આવીને મળી. અમારી બંને વચ્ચે વાતચીત થઈ અને આશાએ મને કહ્યું કે મારા પપ્પા અને મારા ભાઈ પૈસા અને પ્રતિષ્ઠાના અહમમાં સારા અને નશાનો ભેદભાવ ભૂલી ચૂક્યા છે અને મને ગમે ત્યાં પ્રણાવવા માટે તૈયાર છે. અને એટલે જ અમે બંને આ કર્યું. એટલે એનો અર્થ કે આશાને ચિત્તભ્રમ થયો જ નહોતો. નહોતો થયો. અને મને માફ કરજો, અમને બંનેને માફ કરજો કે અમે આવું કર્યું. પણ સાચું કહું વડી, મારી પાસે તમારી જેમ ગાડી અને બંગલા નથી, પરંતુ આ 10 બાય 10ની ઓરડીમાં હું અને આશા બંને ખૂબ જ ખુશ છીએ. તમને જો મારા પર વિશ્વાસ ના આવતો હોય ને તો તમે આશાને પૂછી શકો છો. હા પપ્પા, હું અહીંયા બહુ જ ખુશ છું. છતાં પણ એક દીકરીના બાપ તરીકે જમાઈનો પગાર 15,000 સાંભળીને તમને બાપ તરીકે બહુ જ ઓછો લાગતો હશે. પરંતુ આ તમારી ચિંતા હળવી કરવા માટે હું તમને જણાવી દઉં કે જે કંપનીમાં હું કારકુન તરીકે જોબ કરતો હતો ને એ જ કંપનીમાં મને પ્રમોશન મળ્યું છે અને મેનેજરની પોસ્ટ મળી છે. અરે જીતુકુમાર, તમારો 15,000નો પગાર અમને 15 લાખ જેવો લાગે છે, કારણ કે અમારી બેન તમારી સાથે ખુશ છે. અને યાદ છે પપ્પા, મોહન કાકાએ ફોન ઉપર શું કહ્યું હતું કે વર હોય તો ઘર થાય, બાકી ઘર જોઈને દીકરી ના નખાય. ઘર તો કાલે વેચાઈ જાય. અને એ કહેવત આજે આપણી આંખ સામે સાચી ઠરતા જોઈ રહ્યા છીએ. અરે ખાલી વાતો જ કરશો. અરે તું ઊભી છું શું? જલ્દી ચા નાસ્તાની સુવિધા કરજા. હા. અને હા, આજે કેટલાય સમય પછી આવ્યા છો એટલે આજે રોકાઈને જ જવાનું છે. હા ને? હા જીતુકુમાર. આ તો આપણે જ નક્કી કરવાનું છે કે પૈસો મોટો છે કે સંસ્કાર. મનસુખ કાકા, આંટીનો ફોન આવ્યો હતો કે પૂજા બીમાર થઈ ગઈ છે. શું થયું એને? દીકરા, ગઈકાલ સુધી તો કંઈ નહોતું. ખબર નહીં આજ સવારથી જુદા જુદા પ્રકારના ગાંડા કાઢે છે અને કોઈ નાનું બાળક હોય ને એવી હરકતો કરે છે. ક્યાં છે પૂજા? અંદર છે. હું મળી લઉં જરા. હે, ડરી ગયા. હા હા, ડરી ગયો. આંટી, શું થયું છે એને? બેટા, ગઈકાલ સુધી તો એ સાજી સમી હતી, પણ આજે અચાનક આવા ગાડા કાઢવા માંડી છે. પૂજા, શું થાય છે તને? ના, મારે સ્કૂલે નથી જવું. નથી જવાનું. હા હા, તો આંટી આને ડોક્ટર પાસે લઈ ગયા કે નહીં? ના મમ્મી, મારે ડોક્ટર પાસે નહીં જવું. ના, નથી લઈ જવાના. હા ને? હમણાં જઈએ જ છે. સારું, કંઈ કામ કરજો તો હું આવું તમારી સાથે. ના, એના પપ્પા છે ને. ઠીક છે, છતાંય કંઈ કામ પડે તો મને ફોન કરજો. હા ને? હા. બી ગયો. કેવું છે હવે આ તમારી લાડકી દીકરીને? હજી એવું ને એવું જ છે. અરે રે, આ છોકરીએ તો મને મુશ્કેલીમાં મૂકી દીધો છે. 2 મહિના પછી જો એ માંદી પડી હોત અને એના લગ્ન થઈ ગયા હોત તો આ બધી મુશ્કેલીમાંથી છૂટી જાત. અરે, તમે પૂજા પર શું કામ ગુસ્સે થાવ છો? આપણે પ્રયત્ન તો કરીએ જ છીએ ને. અને સાજા થવું, માંદા થવું એ કંઈ એના હાથની વાત થોડી છે. અરે આજે જ પેલા નટવરલાલનો ફોન આવેલો કે તમારી પૂજા સાજી થઈ કે નહીં. હવે જો પૂજા સાજી નહીં થાય અને મારું દેવું નહીં ચૂકવાય તો પેલો નટવરિયો પઠાણી ઉઘરાઈ કરશે મારી પાસે. તો પછી દેવું કરી શા માટે? તને પૂછ્યું નહોતું ને એટલે. લાવ જોઈએ પૂજાને. ચાલ. હે પપ્પા ડરી ગયા, મમ્મી ડરી ગયા, પણ તું ના ડરતો. તું સૂઈ જા. મમ્મી, હું આજે સ્કૂલે નહીં જાઉં. જોયું? અહીંયા મારો જીવ જાય છે અને આ છોકરીને રમત સૂજે છે. આ છોકરીએ તો મને ક્યાંય ન રહેવા દીધો. અરે કેવા બાપ છો તમે તો! તમને છોકરીની બીમારીની નથી પડી, તમારી પડી છે. એ હું કશું જ ન જાણું. તું ગમે તેમ કરીને આને સાજી કર, બસ. આવો આંટી, બેસો. બેટા,
તે મને આમ ઓચિંતે કેમ બોલાવી અહીંયા? ખાસ એવું કંઈ કારણ નહોતું આંટી, પણ આ તો પૂજાની કેટલાય સમયથી તમે ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છો પણ એને તો કંઈ ફરક પડતો નથી, એટલે મેં કીધું પૂછી જોઉં. હવે આપણે શું કરી શકીએ બેટા? પ્રયત્ન તો ઘણા બધા કરીએ છીએ, બાકી તો ઉપરવાળો જાણે. ઉપરવાળો નહીં આંટી, હું ડૉક્ટર પાસે ગયો હતો. ડૉક્ટર પાસે જવાનું કોઈ ખાસ કારણ નહોતું, ખાલી એટલું જ પૂછવા ગયો હતો કે પૂજાને જો ગંભીર બીમારી હોય તો આપણે કોઈક બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરીને એને સારી દવા થાય, બસ ડૉક્ટર કહે તો. તો ડૉક્ટરે શું કહ્યું? આંટી, ડૉક્ટરે જે કીધું ને તો સાંભળીને હું અચંબિત થઈ ગયો. અરે ડૉક્ટર કહેવા લાગ્યો કે પૂજા પાગલ છે નહીં, એને પાગલ કરવામાં આવી રહી છે. મને તો એ ખબર નથી પડતું કે આટલી સીધી સાદી છોકરીને પાગલ બનાવવાનું કારણ શું અને કોણ આવું કરતું હશે. અને ડૉક્ટરે તો ત્યાં સુધી કીધું કે પૂજાને જમવાની અંદર કંઈક એવો પદાર્થ આપવામાં આવે છે ઝેરી કે જેનાથી એના મગજની નસો શોર્ટ થઈ જાય છે. અરે શું કામ આવું કરતા હશે? કોણ કરતું હશે આવું? તારે સાચું જાણવું છે બેટા? હા. તો સાંભળ, પૂજાને એ ઝેર હું જ આપું છું. તમે? હા. આંટી, તમે પૂજાને ખાવામાં ઝેર આપો છો? અરે તમને શરમ નથી આવતી? તમે તો એના સગા માં છો. સગી માં થઈને તમે એની સાથે આવું વર્તન કરો છો. શરમ આવી જોઈએ આંટી તમને. હા બેટા, સગી માં છું ને એટલે જ એને પાગલ બનાવી છે. અરે કોઈ સગી માં પોતાની દીકરીને ઝેર આપીને આ રીતે પાગલ બનાવે ખરી? એનું કારણ શું? નહીં સમજાય દીકરા, માની વેદના તને નહીં સમજાય. અરે આંટી, મારે એ જ વેદના સમજવી છે. મને માફ કરજો, હું થોડો ઉગ્ર થઈ ગયો. મને કોઈ એવો અધિકાર નથી કે હું તમને આટલો ફોર્સફુલી કંઈ પૂછી શકું. હું તો માત્ર ને માત્ર પૂજાનો કોલેજનો ફ્રેન્ડ છું. મને એક લાગણી થાય છે ને એટલે હું પૂછું છું. આંટી, શું કામ આવું કરો છો? તારે જાણવું જ છે બેટા? હા. તો સાંભળ, પૂજાના પપ્પાએ એમના મિત્ર નટવરલાલ પાસેથી ટુકડે ટુકડે 5 થી 7 લાખ રૂપિયા ઉધાર લીધા છે. અરે આંટી, 5 થી 7 લાખ રૂપિયા નટવરલાલ, એના પપ્પા, આ બધાનું આના સાથે શું કનેક્શન? કનેક્શન છે બેટા. શું છે? એ દેવું પૂરું કરવા માટે પૂજાના પપ્પાએ નટવરલાલના દારૂડિયા દીકરા રાહુલ સાથે મારી પૂજાની સગાઈ નક્કી કરી દીધી છે. અરે કઈ માં પોતાની દીકરીને જાણી જોઈને કૂવામાં નાખે? અરે આંટી, આમ પણ એની માટે કૂવો ને ખાઈ બંને બાજુ સરખું જ થઈ ગયું છે. અરે ટૂંક સમયમાં કોલેજની ફાઇનલ એક્ઝામ આવે છે. જો આમ નામ એનું પાગલ પણ રહ્યું તો શું એક્ઝામ આપશે? અરે એનું આખું વર્ષ બગડી જશે આંટી. બેટા, એનું વરસ બગડશે ને એ મને ચાલશે, પણ એનું જીવતર બગડશે એ મને નહીં ચાલે. એ બધું તને નહીં સમજાય બેટા. અને હા, તું જો પૂજાનો સાચો મિત્ર હોય અને તને પૂજા પર લાગણી હોય તો આ વાત પેટમાં જ રાખજો, બહાર કોઈને કહેતો નહીં. તો આમ વાત છે એમને? હું પણ જોઉં છું કે આ તમાશો ક્યાં સુધી ચાલે છે. બિચારી પૂજા, એનું તો આખું વર્ષે બગડશે અને આખી જિંદગી બગડી જશે. ને કરું તો કરું શું? હું કયા અધિકારથી એના ઉપર હક જમાઈને કહી શકું કે ભાઈ એનું આ કરો કે આ કરો? એ હું તો એક મિત્ર છું. પણ એ ભગવાન, પૂજાને મદદ કરજે, આ મુશ્કેલીમાંથી એને બહાર કાઢજે. એક મિત્રની આ દુઆ તું સાંભળજે ભગવાન. બિચારી પૂજા. અત્યારે પીને જ બેઠો છું ને તું? હા, તો ખાલી પીવાની જ આદત છે, બીજું કોઈ અપલખણ છે મારામાં જોયું? અરે દારૂ પીવો એ કે ખોટું ઓછું છે, ગુનો છે? તારા માટે ગુનો નહીં હોય, પણ કોઈના માટે સૌથી મોટી સજા છે, સજા. એટલે દારૂ હું પીવું, કોની માટે સજા છે બીજી? પૂજા. પૂજા વિશે કંઈ સાંભળ્યું તે? હા, એનું કંઈક મગજ અસ્ત વ્યસ્ત થઈ ગયું છે, પાગલ જેવી થઈ ગઈ છે. પાગલ જ થઈ જાય ને. જે છોકરીના તારા જેવા દારૂડિયા સાથે સગપણ થયા હોય એ પાગલ ન થાય તો શું થાય? અરે પણ એમણે રાજી ખુશીથી કર્યું છે. રાજી ખુશીથી નહીં, મજબૂરીથી કર્યું છે. અરે તારા બાપાએ કોઈકને મદદ કરી હોય તો એનો મતલબ એ નથી થતો કોઈની છોકરી પચાઈ પાડવીને એને દુઃખી કરવીને આવા દારૂડિયાને હાથમાં આપી દેવી. અરે
જીજુ આટલી બધી મિલકત છે, મારે ઘેર લગ્ન થશે તો રાજ કરશે છોડી. છોડ યાર, તારી જોડે વાત કરવાનો કોઈ મતલબ જ નથી. લો હા સાચું તો કહું છું યાર. નીચ, નલાયક, હરામી, પાપી, માં છો કે કોણ છો તું? તારે રાહુલ જોડે પૂજાને લગ્ન નહોતા કરવા એટલે જ તે પૂજાને દવા ખવડાવીને પાગલ કરી છે એમને? હા, મેં જ મારી દીકરીને પાગલ કરી છે, કારણ કે હું નથી ઈચ્છતી કે પેલા નાલાયક રાહુલિયા સાથે લગ્ન કરીને મારી દીકરીની જિંદગી બરબાદ થાય. પાગલ દીકરીને આખી જિંદગી પાલવવા માટે હું તૈયાર છું, પણ એ નાલાયક રાહુલિયા સાથે તો લગ્ન નહીં જ થવા દઉં. મને એ ખબર નહોતી કે તું આટલી હદ સુધી જઈ શકીશ. તે રાહુલ અને પૂજાની સગાઈ તોડાવી અને આપણા બંનેના જીવનના સંબંધો હંમેશને માટે પૂરા કર્યા છે. એટલે તમે મારી સાથેના જિંદગીભરના સંબંધને તોડી નાખવા માંગો છો એમ? હા, જો તું મારી વિરુદ્ધનું આટલું મોટું પગલું ભરી શકતી હો તો તારી સાથે સંબંધ રાખવાનો શું મતલબ? નીકળી જા તારી પાગલ દીકરીને લઈને. 1 મિનિટ પણ ના જોઈએ આ ઘરમાં. હા, નીકળી જાઉં છું. મને પણ એવા ઘરમાં રહેવાનો શોખ નથી જ્યાં દીકરીની જિંદગીનો સોદો થતો હોય. ચાલ નીકળ. મમ્મી સ્કૂલે નથી જવું. મમ્મી ચાલો આપણે ટોય લેવા જઈએ. બાય પપ્પા. બસ બેટા, હવે એ ઘર સામે જોવાની જરૂર નથી. એ ઘર સાથેના આપણા અંજણ પાણી પૂરા થયા છે. અને બેટા, તારે હવે આ ગાડાનું નાટક કરવાની જરૂર નથી. મમ્મી તે મારા માટે થઈને આટલું મોટું બલિદાન આપ્યું, પણ તારી જિંદગી? ઘણી જીવી લીધી મેં જિંદગી બેટા. હવે જિંદગી રહી કેટલી છે? ગુજારી લઈશ મંદિરના ઓટલે જિંદગી. ચાલ બેટા. પણ મમ્મી આપણે જઈશું ક્યાં? મારી તો મને ખબર નથી દીકરી, પણ તું ક્યાં જઈશ એ મેં નક્કી કરી લીધું છે. જો તને વાંધો ના હોય તો તારો ફોન આપતો મને. અરે આંટી પૂજા, આમ અર્જન્ટ મને કેમ બોલાવ્યો? અને આ સામાન બામાન ક્યાં જાઉં છું? જો દીકરા, બેટા આવી પરિસ્થિતિ છે અને મારી ઈચ્છા છે કે તમને બંનેને જો વાંધો ના હોય તો મારી દીકરીને તમારાથી વધારે સારું ઘર ક્યાં મળશે? આજથી મારી દીકરી હું તમને સોંપું છું. સાચવજો એને. મમ્મી ક્યાં જાઓ છો? અરે તમે પૂજાના મમ્મી છો તો મારા મમ્મી નથી? આટલી જ વારમાં તમે મને પારકો કરી નાખ્યો. અરે તમે મને દીકરી નથી આપી, તમે એવું વિચારજો કે તમે તમારા ઘરમાં વહુ લાયા છો. હું તમારો દીકરો જ છું. તમારે ક્યાંય જવાનું નથી, તમારે અમારી બંનેની સાથે રહેવાનું છે.